નમસ્કાર. આજે આપણે સનાતન ધર્મની કેટલીક ખૂબ જ પવિત્ર પરંપરાઓ પાછળ છુપાયેલા ગહન વિજ્ઞાનને સમજવાના છીએ. જનેઉ, રુદ્રાક્ષ અને તુલસી આ માત્ર કોઈ રિવાજ નથી, પણ આપણી આધ્યાત્મિક ઉન્નતિ માટેના શક્તિશાળી સાધનો છે. તો ચાલો શરૂઆત એક બહુ જ મૂળભૂત સવાલથી કરીએ, જેના વિશે ઘણાના મનમાં શંકા હોય છે. આ જે જનેઉ છે, એટલે કે યજ્ઞોપવીત, એને ધારણ કરવાનો સાચો સમય કયો અને એની પાછળનું હેતુ શું છે ખરેખર? ચલો સમજીએ. આપણા શાસ્ત્રોમાં યજ્ઞોપવીત સંસ્કાર માટે એકદમ ચોક્કસ ઉંમર અને નિયમો બતાવ્યા છે, અને આ નિયમોનું પાલન કરીએ ને તો જ એનું પૂરેપૂરો આધ્યાત્મિક લાભ મળી શકે છે. તો ચાલો એ નિયમોને જરા ઊંડાણથી જોઈએ. જુઓ, આ કોષ્ટક કેટલી સરસ રીતે સમજાવે છે. આ કોઈ રેન્ડમ ઉંમર નથી. દરેક વર્ણ માટે જે ઉંમર નક્કી કરાય છે એની પાછળ એક ખાસ આધ્યાત્મિક લક્ષ્ય છે. જેમ કે બ્રાહ્મણ બાળકને જો બ્રહ્મ તેજ પ્રાપ્ત કરવું હોય તો 5મું વર્ષ શ્રેષ્ઠ છે. એવી જ રીતે ક્ષત્રિય બાળક માટે વિશેષ બળ અને શક્તિ મેળવવા માટે 6ઠું વર્ષ, અને વૈશ્ય બાળક માટે ધન અને ભક્તિના માર્ગે આગળ વધવા માટે 7મું વર્ષ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. અહીં એક વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. ખાસ કરીને બ્રાહ્મણો માટે એમના માટે સમયમર્યાદા બહુ જ કડક છે. જો કોઈ કારણસર 16 વર્ષની ઉંમર સુધીમાં યજ્ઞોપવીત સંસ્કાર ન થાય તો તેમને પતિત એટલે કે આધ્યાત્મિક રીતે પતન પામેલા ગણવામાં આવે છે. અને પછી તો ગાયત્રી મંત્રનો અધિકાર પાછો મેળવવા માટે શાસ્ત્રોક્ત વિધિથી પ્રાયશ્ચિત કરવો અનિવાર્ય બની જાય છે. અને આ પરંપરાની અવગણનાના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે એ જુઓ. શાસ્ત્રો કહે છે કે દ્વિજાતિ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, જેમનો બીજો જન્મ સંસ્કાર દ્વારા થાય છે, એવા કોઈ કુળમાં જો 7 પેઢીઓ સુધી યજ્ઞોપવીત અને સંધ્યા ગાયત્રીનું અનુષ્ઠાન ન થાય તો એ કુળની આખી આધ્યાત્મિક સ્થિતિ પર બહુ મોટી અસર પડે છે. હા, અને એક બહુ જ સામાન્ય ગેરસમજ છે જે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોઈ કે સાંભળી હશે. લોકો માને છે કે લગ્ન વખતે જ જનેઉ સંસ્કાર થાય છે, પણ એ વાત તદ્દન ખોટી છે. શાસ્ત્રો સ્પષ્ટપણે કહે છે કે લગ્ન સમયે જે થાય છે એ તો માત્ર એક ઔપચારિકતા છે. જે અસલી શક્તિશાળી યજ્ઞોપવીત સંસ્કાર છે એ તો બાળપણમાં જ થવો જોઈએ. તો અહીં મુખ્ય મુદ્દો એ છે કે સાચી યજ્ઞોપવીત કઈ, જે શાસ્ત્રોક્ત વિધિથી શ્રદ્ધાપૂર્વક મંત્રોચ્ચાર સાથે હાથથી બનાવવામાં આવે છે અને જેનો દોરો ક્યાંયથી તૂટેલો નથી, એ જ સાચી યજ્ઞોપવીત છે. બજારમાં જે મશીનથી બનેલા અને કપાયેલા દોરામાંથી બનેલી જનેઉ મળે છે એ આધ્યાત્મિક રીતે માત્ર એક સુશોભન દોરી છે, બીજું કાંઈ નહીં. તો પછી આદર્શ યજ્ઞોપવીત સંસ્કાર કેવો હોય એ સમજવા માટે આપણે ક્યાંય બીજે જવાની જરૂર નથી. ચાલો આપણે શ્રીમદ ભાગવત પુરાણમાં વર્ણવેલા ભગવાન વામનના દિવ્ય સંસ્કારનું જ ઉદાહરણ લઈએ. અદ્ભુત છે આ વર્ણન. ભગવાન વામનના સંસ્કારમાં તો દરેક વસ્તુ સ્વયં દેવતાઓએ ભેટ આપી હતી. વિચારો, સૂર્યદેવે સાક્ષાત ગાયત્રી મંત્ર આપ્યો, દેવગુરુ બૃહસ્પતિએ યજ્ઞોપવીત અર્પણ કરી, પૃથ્વી માતાએ મૃગચર્મ, ચંદ્રમાએ દંડ અને ખુદ સૃષ્ટિકર્તા બ્રહ્માજીએ કમંડળ ભેટ આપ્યું. આ જ બતાવે છે કે આ વિધિનું મહત્વ કેટલું બ્રહ્માંડીય છે. હવે જનેઉ સિવાય પણ એક બ્રહ્મચારીને બીજા કેટલાક પવિત્ર ઉપકરણો મળે છે, અને આ બધી વસ્તુઓ એમના આધ્યાત્મિક અનુષ્ઠાનમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. ચાલો એના પર પણ એક નજર નાખીએ. આમાંથી એક છે કમંડળ. એને બ્રહ્મપાત્ર પણ કહેવાય છે, અને એની રચના સ્વયં બ્રહ્માજીએ તપસ્વીઓ માટે કરી હતી. આ કોઈ સામાન્ય વાસણ નથી. એ શુદ્ધતા જાળવવા માટે ફક્ત અને ફક્ત વ્યક્તિગત ઉપયોગ માટે જ હોય છે. અને બીજું અત્યંત મહત્વનું ઉપકરણ છે કુશઘાસ. બ્રહ્મચારી માટે તો આ ઘાસ વગર તો ચાલે જ નહીં, કેમ કે સંધ્યા જેવી પવિત્ર વિધિઓ એના વગર અધૂરી ગણાય છે. શુદ્ધ જળ છાંટવા માટે કે પવિત્ર આસન તરીકે કુશઘાસ અનિવાર્ય છે. અને હવે ચાલો એ વિષય પર આવીએ જેના વિશે ઘણા લોકોના મનમાં દ્વિધા રહે છે: રુદ્રાક્ષ અને તુલસીમાળા. શું આ બંને એકસાથે ધારણ કરી શકાય? ચાલો આ ગેરસમજને દૂર કરીએ. ફરી પાછા ભગવાન વામનના સંસ્કાર પર જઈએ. ત્યાં વિદ્યાની દેવી માં સરસ્વતીએ પોતાના હાથથી ભગવાન વામનને અક્ષમાળા ભેટમાં આપી હતી. અને એ માળા શેની હતી ખબર છે? રુદ્રાક્ષની.
આ ઘટના પોતે જ બતાવે છે કે રુદ્રાક્ષ ધારણ કરવું એ શાસ્ત્રોમાં કેટલું મહત્વપૂર્ણ અને સ્વીકૃત છે. ઘણા લોકો એવું માને છે કે રુદ્રાક્ષ અને તુલસી એકસાથે ના પહેરાય, પણ શાસ્ત્રોમાં આવો કોઈ વિરોધ ક્યાંય લખેલો જ નથી. બલકે યુગપુરુષ અને મહાન સંત સ્વામી કરપાત્રીજી મહારાજ જેવા સંતો તો હંમેશા ગળામાં રુદ્રાક્ષ અને તુલસી બંને માળાઓ એક સાથે જ ધારણ કરતા હતા. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે આ બંને એકબીજાના પૂરક છે, વિરોધી નહીં? તો આ બધી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? આ પરંપરાઓ કોઈ જૂના જમાનાના રીતિરિવાજો નથી, પરંતુ એ તો શિસ્ત, શુદ્ધતા અને આધ્યાત્મિક વિકાસ માટેના વૈજ્ઞાનિક માર્ગદર્શક સિદ્ધાંતો છે. જો આપણે એને સાચા અર્થમાં સમજીએ અને જીવનમાં ઉતારીએ તો એ આપણા જીવનને ચોક્કસપણે એક નવી દિશા અને પ્રકાશ આપી શકે છે. સનાતન ધર્મના આવા જ ગહન અને પ્રમાણભૂત જ્ઞાનને સમજવા અને જાણવા માટે આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.